વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વર્ગમાં સમાજશાસ્ત્ર વિષયની ગૂગલ ફોર્મમાં ઓનલાઈન ટેસ્ટ લીધેલી. ઘણા બધા સરસ મજાના માર્ક લઈ આવ્યા છો, સારી મહેનત કરો છો, પણ 2-3 વિદ્યાર્થીઓને ખૂબ ઓછા માર્ક છે. મિત્રો, બોર્ડની પરીક્ષાની ગંભીરતા સમજી અને બરાબર રીતે તૈયારી કરવાનું શરૂ રાખજો. દરરોજ 2 જ લેક્ચર તમારા હોય છે, તો દરેક વિષયમાં જેટલું ચલાવવામાં આવે એ બરાબર રીતે તૈયાર કરી નાખો, તો એટલું કામ તમારું બોર્ડની પરીક્ષામાં ઓછું થઈ જાય અને તમે બોર્ડની પરીક્ષામાં પણ સારા માર્ક્સ લાવી શકો. એટલે જે મિત્રોને સારા માર્ક આવ્યા છે એ બધા તો પોતાની તૈયારી જેમ છે એમ જ શરૂ રાખે અને બાકીના મિત્રો જાગૃત થાય અને બરાબર સભાનતાથી તૈયારીમાં લાગી જાય. આજે આપણે સમાજશાસ્ત્રમાં પ્રકરણ 7મું સામાજિક આંદોલન પહેલો ભાગ આપણે મૂકી રહ્યા છીએ. આ પ્રકરણની અંદર આપણે સમાજની અંદર થતા જુદા જુદા આંદોલનો વિશેની સમજૂતી મેળવવાની છે. એમાં આપણે આંદોલનનો અર્થ જોઈશું, એમની વ્યાખ્યા, લક્ષણો, સામાજિક આંદોલનના 4 પ્રકારો અને સમાજની અંદર થયેલું એવું જ એક આંદોલન, સ્વચ્છતા આંદોલન વિશે આપણે આ પ્રકરણમાં સમજૂતી મેળવીશું. પ્રકરણ બહુ નાનું છે, પણ પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે. મોટાભાગે આમાંથી ટૂંકનો સ્વરૂપનો પ્રશ્ન પૂછાતો હોય છે અને એમાં એકાદો આંદોલન, 4 જે પ્રકારો છે એ 4માંથી એકાદો પ્રકાર 99% પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. એટલે આંદોલનના પ્રકારો બરાબર તૈયાર કરી નાખવાના. બીજા બાકી રહેતામાં 2 માર્કના પ્રશ્નો, 1 માર્ક વિકલ્પવાળા એવા પ્રકારના પ્રશ્નો પણ આમાંથી પૂછાઈ શકે છે. આપણે સામાજિક આંદોલન પ્રકરણની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે પૂર્વ ભૂમિકા જોઈએ. તો આગળના પ્રકરણની અંદર આપણે સમૂહ માધ્યમો વિશેની વાત કરી અને આપણે જોયું કે કોઈ એક જગ્યાએ બનતી ઘટના બહુ થોડા જ સમયમાં, ક્ષણભરમાં સમગ્ર વિશ્વની અંદર ફેલાઈ જાય છે. તો સમાજ જીવનમાં સમૂહ માધ્યમોની ભૂમિકા ખૂબ અગત્યની છે. સામાજિક આંદોલનો વિશેની જાણકારી પણ સમૂહ માધ્યમોને કારણે જ આપણને મળે છે. સામાજિક આંદોલન કોને કહેવાય, કયા કયા પ્રકારના સામાજિક આંદોલનો થયા છે, એના લક્ષણો કયા છે, માનવ સમાજ ઉપર એની શું અસર પડે છે, કેવી અસર પડે છે, એ બધી માહિતી આપણે આ એકમની અંદર મેળવવાની છે. સામાજિક આંદોલનને સામાજિક ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે સામાજિક આંદોલન અથવા સામાજિક ચળવળ બંને શબ્દનો પ્રયોગ થાય છે. અંગ્રેજીમાં આપણે વાત કરીએ તો અંગ્રેજીમાં એના માટે સોશિયલ મૂવમેન્ટ એવા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. સામાજિક ચળવળ કે આંદોલન મૂળ તો સમાજની અંદર જ થાય છે, એટલે એની સીધી અસર સમાજ ઉપર પડે. પછી એ પ્રત્યક્ષ અસર હોય કે પરોક્ષ હોય, પણ સમાજની અંદર જ આંદોલન થતા હોવાને કારણે સમાજની વ્યવસ્થા ઉપર એની અસર પડે છે. એટલે જ આ એકમની અંદર સામાજિક આંદોલન એવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ શબ્દનો સૌથી વહેલો પ્રયોગ 19મી સદીની અંદર થવા લાગ્યો. એ સમયે આ શબ્દ અમુક ચોક્કસ અર્થમાં વપરાતો અને આજે આ શબ્દનો ઉપયોગ કિસાન ચળવળ, ખેત મજૂરોના આંદોલનો, યુવક આંદોલનો, મજૂર આંદોલન, સ્વાતંત્ર્ય માટેના આંદોલનો, ભૂદાન ચળવળ, આપણા ગુજરાતની અંદર થયેલું નવનિર્માણનું આંદોલન, આ બધી ઘટનાઓને દર્શાવવા માટે સામાજિક આંદોલન, સામાજિક ચળવળ
અથવા સોશિયલ મૂવમેન્ટ એવા શબ્દોનો પ્રયોગ થાય છે. જુદા જુદા સમયે અને જુદા જુદા સંજોગોમાં સમાજના જુદા જુદા વિભાગો તરફથી રૂઢિગત સંસ્થા કે મૂલ્યોને બદલે નવી વ્યવસ્થાઓ નિર્માણ કરવાની માંગણી રજૂ કરવામાં આવે છે. પણ પરિવર્તનની માંગણીનો પ્રતિકાર કરવામાં આવે છે અને વર્તમાન વ્યવસ્થાઓ જૂની ટેવો જાળવી રાખવા માટેનો પણ પ્રયાસ થાય છે. સમાજની અંદર આવું સતત ચાલતું જ આવતું હોય છે. સમાજની અંદર બે ભાગ પડી જાય છે. એક ભાગ એવો છે કે એ સમાજની જે શરૂ વ્યવસ્થા છે એમાં પરિવર્તન નવનિર્માણની માંગણી કરે છે કે હવે આપણે આધુનિક સમાજમાં જીવીએ છીએ, અમુક વ્યવસ્થાઓ બદલાવી જોઈએ. તો એક વર્ગ એવો પણ હોય છે કે એ આ વ્યવસ્થાને ટકાવી રાખવા માટેનો પ્રયત્ન કરે છે. તો આમ સમાજની અંદર બે જૂથો પડી જાય. એક એવું જૂથ કે જે પરિવર્તનની માંગણી રજૂ કરે અને બીજું એવું જૂથ કે જે જૂની વ્યવસ્થા છે એને ટકાવી રાખવા માંગે. તો આમ આ બે જે જૂથો છે એમની વચ્ચે સંઘર્ષ થાય અને આ ઘટના સામાજિક આંદોલનને જન્મ આપે છે. તો આ રીતે સમાજની અંદર મોટાભાગના સામાજિક આંદોલનો થતા હોય છે. એક રીતે જોઈએ તો સામાજિક આંદોલનો અજાણતા પેદા થઈ જતી ઘટના નથી. એની પાછળ સભાનતાપૂર્વકના હેતુઓ રહેલા હોય છે. પરિવર્તન માટેની સભાન માંગણી રહેલી હોય છે. આંદોલન સાથે કોઈ વિચારસરણી પણ સંકળાયેલી હોય છે અને આ વિચારસરણી આંદોલનકારીઓના અસંતોષને પ્રગટ કરવાનું કામ કરે છે, સમસ્યા નિવારણનો માર્ગ રજૂ કરે છે અને પોતે જે માંગણી કરે છે પરિવર્તન માટેની એનું વ્યાજબીપણું પણ પ્રસ્થાપિત કરવાનું કામ કરે છે. એટલે સમાજમાં જે આંદોલનો થાય છે એ અજાણતા થતા નથી. એની પાછળ હેતુઓ હોય છે, એની પાછળ વિચારસરણી હોય છે અને એ વિચારસરણી દ્વારા એ સમાજની અંદર પોતે જે પરિવર્તન માટેનો પ્રયત્ન કરે છે એ યોગ્ય છે એવું પણ એ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. તો આમ આપણે હવે સામાજિક આંદોલનનો અર્થ વિશે હવે વાત કરશું. તો સામાજિક આંદોલન એક પ્રક્રિયા છે. મોટાભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિનઆયોજિત હોય છે, પણ લોકોની અપેક્ષા અને દૃષ્ટિકોણ બદલાઈ જાય ત્યારે કેટલીક વખત સમાજની અંદર વર્તમાન સમયની અંદર જે દૂષણો પ્રવર્તતા હોય એને દૂર કરવા અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગે છે. અહીંયા યાદ પણ રાખવાનું છે કે લોકોના કામ ચલાવ કે છૂટાછવાયા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહી શકાય નહીં. સામાજિક આંદોલનો મોટાભાગે સમૂહમાં હોય છે અને લાંબા સમયગાળા સુધી ચાલતા હોય છે. એટલે કામ ચલાવ અને છૂટાછવાયા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન ગણી શકાતું નથી. ઘણા બધા જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સામાજિક આંદોલનની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. આપણે એ વ્યાખ્યાઓ પણ જોવાની છે. સૌથી પહેલી વ્યાખ્યા આપણે બ્રૂમ અને સેલ્ઝનિકની વ્યાખ્યા જોઈએ તો લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય છે ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય. તો બ્રૂમ અને સેલ્ઝનિકની વ્યાખ્યામાં બે બાબતો સીધી આપણે તારવી શકીએ એવી છે. એક તો સામૂહિક પગલું હોય અને બીજું લાંબા સમયગાળા સુધી ચાલે એવું હોય. તો આવું જ્યારે બને કે લોકો સમૂહમાં ભેગા થાય, સંગઠિત થાય અને લાંબા સમય સુધી ચાલે એવા પ્રકારનું આંદોલન કરે તો એને સામાજિક આંદોલન કહેવાય. એટલે બ્રૂમ અને સેલ્ઝનિકની વ્યાખ્યામાં માત્ર બે જ બાબતો તમારે યાદ રાખવાની છે કે એક સામૂહિક પગલું અને બીજું લાંબા સમય સુધી ચાલે એવું. ફરીવાર આપણે વ્યાખ્યા જોઈએ તો લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય છે ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય. એટલે સમાજની અંદર જે પ્રવર્તમાન દૂષણો હોય એને દૂર કરવા માટે અને
નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકો જ્યારે સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું કોઈક સામૂહિક પગલું ભરે ત્યારે એને સામાજિક આંદોલન કહી શકાય. બીજી વ્યાખ્યા આપી છે નિસ્બેત. તો નિસ્બેતની વ્યાખ્યા પણ ખૂબ ટૂંકી છે. સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. આપણે અગાઉ પૂર્વ ભૂમિકામાં જોઈ ગયા કે આંદોલનો જે થાય છે એ આંદોલનોની સાથે ચોક્કસ હેતુઓ સંકળાયેલા હોય છે. એ હેતુ એટલે ધ્યેય. તો સામાજિક ચળવળ છે એને ચોક્કસ ધ્યેય હોય છે અને ધ્યેય કયું હોય તો સમાજના માળખામાં પરિવર્તન લાવવાનું. તો આ બે વ્યાખ્યાને આધારે આપણે સામાજિક આંદોલનના લક્ષણો જોઈએ એટલે આ ખ્યાલ તમારા મનમાં વધુ સ્પષ્ટ થશે. તો 8 લક્ષણો છે. પહેલું લક્ષણ છે આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. સમાજમાં થાય છે, સમાજ માટે થાય છે એટલે એ સામાજિક છે અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. વ્યાખ્યામાં જ આપણે જોયું કે છૂટાછવાયા પ્રયત્નો થાય એને સામાજિક આંદોલન કહી શકાતું નથી. સામાજિક આંદોલન એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. તો પહેલું લક્ષણ આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. બીજું લક્ષણ છે આંદોલન સામૂહિકતા ધરાવે છે. સમૂહના મોટા ભાગના લોકો સંગઠિત થાય છે. એકલ દોકલથી આંદોલન થાય એને સામાજિક આંદોલન કહી શકાતું નથી. એટલે આંદોલન સામૂહિકતા ધરાવે છે. સમાજના મોટાભાગના લોકો એની સાથે જોડાયેલા હોય છે. ત્રીજું લક્ષણ છે કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. આપણે વ્યાખ્યામાં જ જોયું કે ચોક્કસ ધ્યેય હોય છે. નિસ્બેતની વ્યાખ્યા આપણે જોઈ એમાં હેતુપૂર્ણ હોય છે. ધ્યેય વિનાના આંદોલનો હોતા નથી. એટલે કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. ચોથું લક્ષણ છે સામાન્ય રીતે મોટાભાગના આંદોલનો ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. આંદોલનો જે થાય છે તો જે કોઈનું આંદોલન હોય એની એક ચોક્કસ પ્રકારની વિચારસરણી હોય અને વિચારસરણીથી સમગ્ર આંદોલનનો દોર આગળ ચાલતો હોય. વિચારસરણી વિનાના પણ આંદોલનો હોતા નથી. એટલે મોટાભાગના આંદોલનોની અંદર કોઈ પ્રકારની ચોક્કસ વિચારસરણી હોય છે અને એને અનુસરીને એ લોકો આંદોલન કરતા હોય છે. પાંચમું છે આંદોલન ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે. આંદોલન શેના માટે થાય છે તો બદલાવ લાવવા માટે થાય છે, પરિવર્તન માટે થાય છે અથવા જે આવી રહ્યું છે એને રોકવા માટે થાય છે. એટલે એ ક્રિયા બતાવે છે. આંદોલન છે એ ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે. છઠ્ઠું લક્ષણ લગભગ બધા આંદોલનના વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે. તાદાત્મ્ય એટલે જોડાણ. આપણે જોઈ ગયા કે આંદોલન સામૂહિકતા ધરાવે છે. એમાં ઘણા બધા લોકો જોડાયેલા હોય છે પણ દરેક આંદોલનની અંદર જોડાયેલા વ્યક્તિઓનું આંદોલન પ્રત્યેનું જોડાણ હોય છે. અને એટલે જ તમે જુઓ કે આંદોલનો આવા જે થાય છે એ લાંબા સમય સુધી ચાલે છે. એ તૂટતા નથી કારણ કે વ્યક્તિનું એની સાથે એક ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય એટલે કે જોડાણ હોય છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણા દેશમાં કિસાન આંદોલન ચાલી રહ્યું છે. સરકાર કિસાનો માટે 3 કાયદા લાવી છે. સરકારની એવી રજૂઆત છે કે આ કાયદા દ્વારા ખેડૂતોનું હિત થશે. પણ ખેડૂતો એવું માને છે કે આમાં અમારું હિત રહેલું નથી. સરકાર પરિવર્તન કરવા ઈચ્છે છે અને ખેડૂતો જે સ્થિતિ છે એને જાળવી રાખવા માટે આંદોલન કરી રહ્યા છે. અને એટલું બધું એનું જોડાણ તીવ્ર છે કે તમે જુઓ છો કેટલી બધી અત્યારે દિલ્હીની આસપાસ મુશ્કેલી છે. ખૂબ ઠંડી પડી રહી છે પણ એમ છતાંય લગભગ આજે 35 જેટલા દિવસો થયા આંદોલનને, હજી આંદોલન શરૂ છે. તો એ બતાવે છે કે લગભગ બધા જ આંદોલનમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે.
સાતમું છે પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. જે આંદોલનો થાય છે તો એ બદલાવ માટે થાય છે, એમાં કેટલીક માંગણીઓ કરવામાં આવે છે, તો એ માંગણી રજૂ કરવા માટેની કેટલી બધી જુદી જુદી રીતો, પદ્ધતિઓ આંદોલનકારીઓ છે એ અપનાવતા હોય છે. આવેદનપત્ર આપવું એક પદ્ધતિ છે. પોતાની માંગણીઓ લેખિત સ્વરૂપમાં રજૂ કરી અને આંદોલન આપવામાં આવે. સહી ઝુંબેશ કરવામાં આવે છે, વાટાઘાટો ચર્ચાઓ કરવામાં છે એ આવે. તો આ બધી માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ છે. તો જેટલા આંદોલનો થાય એમાં પોતાની માંગણીઓને રજૂ કરવા માટે આવી કોઈને કોઈ ચોક્કસ પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે. છેલ્લું લક્ષણ છે પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. પ્રત્યેક આંદોલનમાં બદલાવ આવે છે અને સાતત્ય એટલે એક ધારાપણું. આંદોલનો સતત સમાજની અંદર શરૂ જ રહે છે પરિવર્તન માટેના, એટલે એમાં બદલાવ પણ આવે છે અને સાતત્ય એક ધારાપણું પણ એ ધરાવે છે. તો આમ આપણે 8 લક્ષણો દ્વારા સામાજિક આંદોલન શું છે એ આપણે સમજ્યા. ફરીવાર 8 લક્ષણો આપણે જોઈ જઈએ. તો પહેલું લક્ષણ, આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. બીજું લક્ષણ, આંદોલન સામૂહિકતા ધરાવે છે. ત્રીજું લક્ષણ, કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. ચોથું, સામાન્ય રીતે મોટાભાગના આંદોલન ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. પાંચમું, આંદોલન ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે. છઠ્ઠું, લગભગ બધા આંદોલનોમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે. સાતમું લક્ષણ, પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. આઠમું, પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. તો સામાજિક આંદોલનનો અર્થ અને લક્ષણો પછી હવે આપણે સામાજિક આંદોલનના પ્રકારો વિશે જોવાનું છે. તો સામાજિક આંદોલનોને કોઈ એક ચોક્કસ શ્રેણીમાં મૂકવા એ બહુ મુશ્કેલ છે, પણ સામાજિક આંદોલનોને એની લાક્ષણિકતાઓને આધારે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ જુદી જુદી રીતે એનું વર્ગીકરણ કરેલું છે. તો વિશ્લેષણાત્મક દ્રષ્ટિએ જોઈએ તો સામાજિક આંદોલનના 4 પ્રકાર દર્શાવી શકાય. મિત્રો, આપણે અગાઉ વાત કરી એમ એક આંદોલન, 4માંથી એક આંદોલન ફરજિયાત બોર્ડની પરીક્ષામાં પૂછાશે. એટલે બધા જ આંદોલનો બરાબર તૈયાર કરવા 3 માર્કનો ટૂંકનોંધ સ્વરૂપનો પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે છે. 4 પ્રકારો આપણે જોઈએ તો સુધારાવાદી સામાજિક આંદોલન, બીજું છે ક્રાંતિકારી સામાજિક આંદોલન, ત્રીજું પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને ચોથું વિરોધાત્મક સામાજિક આંદોલન. આ 4 પ્રકારો છે, એમાં એક પ્રકાર આજે આપણે જોઈશું, સુધારાવાદી સામાજિક આંદોલનો. બાકીના પ્રકારો વિશે આપણે બીજા વર્ગમાં વાત કરશું. તો સૌપ્રથમ આપણે સુધારાવાદી સામાજિક આંદોલન વિશેની વાત કરીએ તો વર્તમાન સામાજિક સ્થિતિને સુધારવા માટેના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન કહે છે. સુધારાવાદી સામાજિક આંદોલન એટલે શું, એમાં શું હોય? તો આ 1-2 વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે. સુધારાવાદી સામાજિક આંદોલન એટલે શું? તો બહુ સીધું સાદું છે. વર્તમાન સામાજિક સ્થિતિને સુધારવા માટેના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન કહે છે. અત્યારે વર્તમાન સમયમાં સમાજમાં જે સ્થિતિ છે એને બદલવા, એને સુધારવા માટેના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન કહેવાય. સુધારાવાદી સામાજિક આંદોલન સમાજમાં કોઈ એક પક્ષ કે કેટલાક ભાગમાં જ પરિવર્તન લાવે છે. આખા સમગ્ર સમાજની અંદર પરિવર્તન આવતું નથી. સુધારાવાદી સામાજિક આંદોલન દ્વારા કોઈ એક પક્ષ અથવા સમાજના કેટલાક ભાગમાં જ
પરિવર્તન આવે છે. આ પ્રકારના આંદોલનો વર્તમાન સામાજિક વ્યવસ્થા સામે પડકારરૂપ હોતા નથી, પણ સમાજમાં જે રીત રિવાજો છે એને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે પ્રવર્તમાન વ્યવસ્થાની સામે એ પડકાર નથી, રીત રિવાજો છે એને ટકાવી રાખવામાં આવે છે, પણ એમ છતાંય સુધારાવાદી સામાજિક આંદોલનો નૈતિકતા સાથે જોડાયેલું હોય છે અને એની સાથે સામાજિક પ્રતિષ્ઠા પણ જોડાયેલી હોય છે. નૈતિકતા અને સામાજિક પ્રતિષ્ઠા એ બંને સુધારાવાદી સામાજિક આંદોલનની સાથે જોડાયેલું હોય છે. આમાં સમાજના મોટાભાગના લોકો જે સમસ્યા પ્રત્યે ઉદાસીન હોય એવી સમસ્યા પ્રત્યે લોકોનો જનમત જાગૃત કરવાનો પ્રયત્ન આ પ્રકારના આંદોલન દ્વારા કરવામાં આવે છે. તો સમાજમાં જે રીત રિવાજો છે, આપણે અગાઉ જોયું એમ, એની સામે પડકારરૂપ હોતા નથી, પણ જે સમસ્યાઓ છે સમાજમાં અને લોકો એના તરફ ધ્યાન નથી આપતા, ઉદાસીન છે, તો એવી સમસ્યાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે, લોકોને સમજાવવામાં આવે છે કે આ સમસ્યા તમારા માટે, સમગ્ર સમાજ માટે કઈ રીતે નુકસાનકારક છે. એટલે લોકોની અંદર જનમત જાગૃત કરવા આવું આંદોલન શરૂ કરવામાં આવે છે. સુધારાવાદી આંદોલનનું કાર્ય સમાજની અંદર એક આદર્શ પ્રસ્થાપિત કરવાનું હોય છે. આ પ્રકારના આંદોલનોમાં નેતા કે સભ્યો મોટાભાગે એવા લોકો હોય છે કે જે આવી સમસ્યાઓનો ભોગ બન્યા હોય છે. સમાજની અંદર ફેરફાર કરવાનો છે, પણ એક આદર્શ ફેરફાર કરવાનો છે. એટલે એનું કામ જે છે એ સમાજની અંદર એક આદર્શ પ્રસ્થાપિત કરવાનું છે. આ પ્રકારના આંદોલનમાં જે નેતાઓ કે જે વ્યક્તિઓ જોડાયેલા હોય એ મોટાભાગના એવા હોય છે કે એ આવી સમસ્યાઓનો ભોગ બન્યા હોય છે, અને એટલે એ સમાજની અંદર જનજાગૃતિ ફેલાવી અને આવી સમસ્યાને દૂર કરવા માટેનો પ્રયત્ન કરે છે. સુધારાવાદી આંદોલનોમાં સમાજના લોકોની પરંપરાગત માન્યતાઓ, કર્મકાંડો, વલણો અને જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. લોકોને જાગૃત કરે છે અને એ જાગૃતિ દ્વારા લોકોની જે પરંપરાગત પહેલાંથી ચાલી આવતી માન્યતાઓ છે એ માન્યતાઓ, કર્મકાંડો, વલણો અને એ લોકો જે રીતે જીવન જીવી રહ્યા છે એની જીવન જીવવાની પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. દાખલા તરીકે રાજારામ મોહન રાય દ્વારા સતી પ્રથા અને બાળ લગ્નનો વિરોધ કરી બ્રહ્મ સમાજની સ્થાપના કરવામાં આવી. તો રાજારામ મોહન રાય છે એના દ્વારા આજે બે આંદોલનો થયા. એક સંસ્થા સ્થાપી એણે બ્રહ્મો સમાજ નામની, અને એમના દ્વારા એણે સતી પ્રથા અને બાળ લગ્ન આ બંનેનો વિરોધ કર્યો. તમે સૌ જાણો છો કે રાજારામ મોહન રાયના ભાભી એ સતી થયેલા, અને ત્યારે રાજારામ મોહન રાયની ઉંમર બહુ નાની હતી. સમાજમાં સતી પ્રથાનો રિવાજ હતો, એમનો વિરોધ કર્યો નાના હોવા છતાં, પણ એમનું કાંઈ ચાલ્યું નહીં. અને આ એમણે જે દ્રશ્ય જોયા અને નાનપણથી જ એણે નક્કી કર્યું કે કોઈ પણ ભોગે સમાજની અંદરથી આ પ્રથાને એ દૂર કરાવીને જમશે. એટલે આપણે અગાઉ જોયું ને કે આવા આંદોલનો હોય એમાં મોટાભાગના નેતા કે સભ્યો જે જોડાયેલા હોય એ આવી સમસ્યાનો ભોગ બનેલા હોય છે. તો રાજારામ મોહન રાય પણ આવી સમસ્યાઓનો ભોગ બનેલા હતા, અને એટલે એમણે સમાજની અંદર આવા કુરિવાજોને સુધારવા માટે, દૂર કરવા માટે બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને આંદોલન ચલાવ્યું. તો રાજારામ મોહન રાય દ્વારા જે આંદોલન થયું એ આ સુધારાવાદી સામાજિક આંદોલનનું એક ઉદાહરણ કહી શકાય. સમાજને કુરિવાજોને દૂર કરવા માટે આ આંદોલન ચલાવવામાં આવતું હતું. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કવિ નર્મદનું સુધારાવાદી આંદોલન એ પણ એનું ઉદાહરણ છે. કરસનદાસ મૂળજી અને મહર્ષિ કર્વેના સ્ત્રી કેળવણી માટેના આંદોલનો એ પણ આના ઉત્તમ ઉદાહરણ કહી શકાય. આ પ્રકારના આંદોલનો શાંતિપૂર્વક અને અહિંસક હોય છે. આમાં કોઈ પણ પ્રકારની હિંસા થતી નથી. આંદોલનો એકદમ શાંતિપૂર્વક ચલાવવામાં છે એ આવે છે. આપણે અગાઉ જોઈ ગયા
કે સમાજના મોટાભાગના લોકો જે સમસ્યા પ્રત્યે ઉદાસીન હોય એવી સમસ્યા પ્રત્યે લોકોનો જન્મત જાગૃત કરવાનો પ્રયત્ન થાય છે, લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ થાય છે. એટલે આમાં આંદોલનમાં ક્યાંય હિંસા હોતી નથી અને એકદમ શાંતિપૂર્વક આંદોલનો છે એ ચાલે છે અને સમાજની અંદર વ્યાપેલા દૂષણોને દૂર કરવાનું કામ કરે છે. ઉદાહરણો આપણે જોઈ ગયા. રાજારામ મોહન રાય દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના કરી સતી પ્રથા અને બાળ લગ્નનો વિરોધ કરવામાં આવ્યો એ એનું ઉદાહરણ છે. પછી આપણા ગુજરાતમાં કવિ નર્મદનું સુધારાવાદી આંદોલન, કરશનદાસ મૂળજી અને મહર્ષિ કર્વેના સ્ત્રી કેળવણી માટેના આંદોલનો, આ બધા એના ઉદાહરણો છે. તો મિત્રો, સામાજિક આંદોલન, સુધારાવાદી સામાજિક આંદોલન, આ એક પ્રકાર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા વર્ગમાં આપણે ક્રાંતિકારી સામાજિક આંદોલન, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને વિરોધાત્મક સામાજિક આંદોલન વિશેની સમજૂતી મેળવીશું. તો એક પ્રકાર પૂર્ણ આપણે કર્યો છે, બરાબર રીતે એને તૈયાર કરજો. હોમવર્કના ઓડિયો હમણાં પાછો ફરી મૂકું છું. અને મિત્રો, હજી કેટલાક વિદ્યાર્થીઓ હોમવર્ક આપવામાં ઢીલ કરે છે. આપણે જે સમય આપ્યો છે એ સમયને સૌએ બરાબર રીતે અનુસરવાનો છે અને 3 પહેલાં દરેકે પોતાનું હોમવર્ક આપી દેવાનું છે. વારંવાર ટકોર કરવી ન પડે અને આપણે આપણું કામ સરસ રીતે કરીએ એવું સૌ કરશું અને સમયસર હોમવર્ક આપજો. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.